હવે અહીંયા તમે જુઓ તો સરસ મજાનું હાલ છે ને એ તેલ એડ કરવામાં આવી રહ્યું છે. તો આની અંદર છે ને મરચું ને હળદર છે ને એડ કરવામાં આવી રહી છે. જો સરસ મજાના ટામેટા છે ને એડ કરવામાં આવી રહ્યા છે. અહીં આવીને અમને એમ લાગે આ ભગવાનનું ઘર છે. અમે આવી છીએ 17-18 વર્ષ થયા. બટેટાનો મોટો ઢગલો છે. પછી આ સેકન્ડ નંબર પર આવે છે મસ્ત મજાના ટમેટા. અહીંયા થર્ડ નંબર પર આવે છે મસ્ત મજાના રીંગણા. અહીંયા પણ સરસ મજાના જે રીંગણા છે ને એ ભાઈ ઢગલા મોઢે પડ્યા છે. અને ખાસ એની મેઇન વાત તમને કહું તો આ બધી રસોઈ છે ને ભાઈ એ ગેસ ઉપર નથી બનતી કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ નથી એની ઉપર પણ નથી બનતી. આ છે ને બધી પહેલા તો બધાને સત દેવીદાસ અમર દેવીદાસ અષાઢી બીજની તમને બધાને મારા તરફથી શુભેચ્છાઓ. ખાસ કરીને અત્યારે આપણે છીએ પરબધામની અંદર. આખા ગુજરાતની અંદર અષાઢી બીજનો સૌથી મોટો મેળો યોજાતો હોય ને તો આ પરબધામની અંદર છે. જ્યાં એમ કહેવાય કે લાખોની સંખ્યામાં છે ને ભાવિ ભક્તો છે ને એ દર્શન કરવા માટે આવતા હોય છે. અને ખાસ કરીને એ બધા લોકો માટે છે ને પ્રસાદનું છે ને મહા આયોજન હોય છે. જેની અંદર તમે મારી પાછળ જોવો ને તો આ મોટો ડોમ છે જેની અંદર એમ કહેવાય કે અત્યારે હજારોની સંખ્યામાં તો છે ને સેવાભાવી લોકો છે ને સેવા કરી રહ્યા છે. અને તમે મારી પાછળ તમે જો આ બટેટાનો જથ્થો છે. આપણે માર્કેટ યાર્ડમાં તમે જાઓ ને કેમ જતા ઢગલા ઢગલા જોવો બસ એ જ રીતના તમને અહીંયા ઢગલા ઢગલા જોવા મળશે. પણ આ કોઈ માર્કેટ યાર્ડ નથી. આ છે ને પરબધામનું સૌથી મોટું અદ્યતન ટેકનોલોજી વાળું છે ને મહા રસોડું છે. તો ગાઈઝ પેલા તમે સામે સુધી છે ને નજર મારો. આ હોલની સાઈઝ તમે ચેક કરી લો અને પછી જે ફર્સ્ટ ટાઈમમાં છે ને તમને બટેટાનો મોટો ઢગલો જોવા મળશે જે આપણે પ્રોપરલી નજીકથી જોયો છે. પછીની છે ને તમે ટામેટાની હરોળ મતલબમાં ઢગલો જોવા મળશે. એની અંદર તમે જુઓ ને તો ટનોને મોઢે જે ટામેટા છે ને એ ઉતારવામાં આવે છે. પછી તમે જોશો તો આ ટન મોઢે છે ને રીંગણાના ઢગલા છે. પછી અહીંયા સરસ મજાના બહેનો છે ને હાલ સેવા કરી રહ્યા છે. અને અહીંયા તમે મારી પાછળ એક્ઝેક્ટ જોશો તો સરસ મજાની જે દૂધી છે ને એનો ઢગલો છે ભાઈ. આ જેટલી પણ વસ્તુ છે ને ભાઈ આ પ્રોપરલી એક દિવસ માટેની નથી હોતી. આ છે ને દરરોજ માટે રિસ્ટોક થતો હોય. અહીંયા તમે જુઓ તો ધાણા જીરું છે, મરચા છે, નીચે કોબીજ છે, બધી જ વસ્તુ છે ને અહીંયા ફ્રેશ અને તાજી આવી જાય છે. અને ડે બાય ડે સ્ટોક છે ને એ રિસ્ટોક થતો હોય છે. તો ભાઈ તમે મારી પાછળ એક જોવો ને તો તમને એમ જ થશે કે ભાઈ આ છે ને આપણે કોઈ હરાજીમાં લેવા આ છે ને ભાઈ સદદેવીદાસની જે લોકો છે ને એનું જે શાકભાજીનું છે ને તે આપણે કાચું કહેવાય. શાકભાજીનો મોટો જથ્થો છે એમાં અહીંયા તમે મારી પાછળ જોવો ને ટમેટાનો ઢગલા જોવા મળશે. પછી તમે જુઓ તો આપણે કેરેટ છે ને ભરેલા છે. આ કેરેટ છે ને સીધા સુધારવા મળશે સીધા હોય ને ત્યાં પહોંચી જશે. પણ આજે તો છે ને એ ડે બાય ડે ચેન્જ થતો હોય મતલબ કાંઈ રિસ્ટોક થતો હોય. આજે કેવો એક દિવસ લગભગ મળો ને તો બે ટાઈમનો વસ્તુ બને ને ત્યાં થતા પછી બીજા દિવસે ફરીથી રિસ્ટોક થતો હોય. એવી જ રીતે છે ને ટોટલ તમે જોશો ને બધી જગ્યાએ શાકભાજી છે ને જોવા મળે. તો ભાઈ અત્યારે છે ને આપણે અહીંયા જે શાક બની રહ્યું છે ને એ વિભાગની અંદર છીએ. અને પાછળ તમે જુઓ તો સરસ મજાના મોટા મોટા ટોપ છે ને એ ચૂલ ઉપર છે. અને એની અંદર છે ને સરસ મજાની ગરમા ગરમ દાળ બની રહી છે હાલ લાઈવમાં. અહીંયા તમે જુઓ ને તો સરસ મજાના શાકની તૈયારી શરૂ છે. જેમાં અહીંયા તમે જુઓ તો સરસ મજાના ટામેટા કટિંગ કરેલા છે. પછી આમાં બધો ખડા મસાલા છે. પછી તમે સામે જુઓ તો મરચા છે. પછી એની અંદર હલ્દી છે. પછી આ બધું મરચા કટિંગ કરેલા છે. ને આ તમે જુઓ તો સરસ મજાનો છે ને મીઠો લીમડો છે જે વઘારમાં યુઝ થશે. આ મોટો તવો છે ને ભાઈ સરસ મજાનું તેલ છે ને ઉકળી રહ્યું છે. અને હાલ તમે આ બાજુ જુઓ તો સરસ મજાની જે દાળ છે ને ભાઈ એ ગરમા ગરમ ઉકળી રહી છે. જો ભાઈ એકદમ લાઈવ સરસ મજાની દાળ અહીંયા બની રહી છે મોટા ટોપની અંદર. અને આ બાજુ પણ સરસ મજાનો મોટો જબર ટોપ છે એની અંદર પણ સરસ મજાની દાળ બની રહી છે. અને આની અંદર છે ને એક ટોપ છે ને શાકનું બની ગયું છે અને અહીંયા છે ને બીજું ટોપ બનવાનું છે. તો ગાઈસ અહીંયા તમે જુઓ તો સરસ મજાનો જે દાળ માટેનો છે ને એ વઘાર થઈ રહ્યો છે. અને ભાઈ જોરદાર વઘાર થાય છે. જો આ બધી જે વસ્તુ છે ને એ બધી આની અંદર છે ને ધીરે ધીરે એડ કરવામાં આવશે. અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે તેલ ભાઈ ઉકળે છે ને એની અંદર ભાઈ મસ્ત મજાનો વઘાર. તો ભાઈ અત્યારે ખડા મસાલા છે ને એડ કરી રહ્યા છે મસ્ત મજાના. જોવો તમે એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં. જો ભાઈ જબરદસ્ત વઘાર થવાનો છે. જોવો તમે. અને ખાસ કરીને હવે જો આવે છે આ ચણાનો લોટ છે. જો જોરદાર ભાઈ કાંઈ ઘટે નહીં. તો ગાઈસ હવે તમે જુઓ તો આની અંદર છે ને મરચું ને હળદર છે ને એડ કરવામાં આવી રહી છે. જો ભાઈ ખાસ કરીને. અને હવે છે ને મસ્ત મજાના છે ને ભાઈ મરચા છે. અને પછી જે મીઠા લીમડાના પાન આવે એ એડ કર્યા છે. અને હવે આવશે ઝીણી મરચીનું કટિંગ. ભાઈ એક નંબર મસ્ત વઘાર બનવાનો છે કાંઈ ઘટે નહીં. તો ભાઈ ગરમા ગરમ વઘાર. અને એની અંદર હવે આવે છે ધીરે ધીરે ટામેટા. જો તમે આ સરસ મજાના ટામેટા છે ને એડ કરવામાં આવી રહ્યા છે. સરસ મજાના ટામેટા છે ને એડ કરવામાં આવી રહ્યા છે. જો તમે એક નંબર ભાઈ. અને ભાઈ સુગંધ એટલી મસ્ત આવે છે ને કે છે ને હું જ અહીંયા ફીલ કરી શકું. તમે ખાસ કરીને જય સત દેવીદાસ અમર દેવીદાસ કમેન્ટ કરી નાખજો. બાકી આ રીતના બીજું બાઉલ છે ને એ ટામેટાનું નાખવામાં આવે છે. જો તમે ભાઈ ખાસ એક વસ્તુ છે ને ઉપર એડ કરવામાં આવી છે. આ શું છે ને એ જરાક કમેન્ટ કરી નાખજો જો ખબર હોય ને તો. બાકી આ રીતના પાણી એડ કરવામાં આવ્યું છે. ભાઈ આગળ તમે જોશો ને તો બટેટાનો મોટો ઢગલો છે. પછી આ સેકન્ડ નંબર પર આવે છે મસ્ત મજાના ટમેટા. અહીંયા થર્ડ નંબર પર આવે છે મસ્ત મજાના રીંગણા. જેમ કહેવાય કે એકદમ જબરદસ્ત અને જોરદાર છે.
પછી અહીંયા તમે જુઓ તો આ પણ છે અલગ વેરાયટીના જે રીંગણા છે. અને પછી આગળ અહીંયા તમે જુઓ તો અહીંયા પણ સરસ મજાના જે રીંગણા છે ને એ ભાઈ ઢગલા મોઢે પડ્યા છે. અને હાલ છે ને આમાંથી થોડું થોડું છે ને લઈ અને બહેનો છે ને એ મસ્ત મજાનું સુધારી રહ્યા છે. જો અહીંયા જે સરસ મજાનો રીંગણાનો જથ્થો છે ને એની એક્ઝેક્ટ બાજુમાં તમે અહીંયા જુઓ તો જે આ લાલ રીંગણા છે એક નંબરના રીંગણા છે ભાઈ. અને ખાસ કરીને આનો પણ ઢગલો તમે જુઓ અને આ બાજુ તમે જોશો તો ધીરે ધીરે જે બહેનો છે ને એ સરસ મજાની સેવા કરી રહી છે. જો આ રીતના મોટી એજના છે પણ ખાસ કરીને સેવા એક નંબર કરે છે. જો પછી અહીંયા તમે જુઓ તો સરસ મજાનું હાલ જે લીંબુ છે ને એ સુધારી રહ્યા છે. અને ખાસ તો લીંબુનો રસ અહીંયા કાઢી લેવામાં આવશે. અને આ બાજુ જોશો ને તો સરસ મજાનું જે કોબી છે ને એના ઢગલા પડ્યા છે. અને આગળ દૂધી તમને દેખાતી હશે. તો ભાઈ અહીંયા સરસ મજાના જે મરચા છે ને એ ઝીણા ઝીણા છે જે ખાસ કરીને તીખા હોય. અહીંયા તમે જુઓ તો આ દાદા છે ને ભાઈ એની એજ તમે જુઓ અને એજ જરા કમેન્ટ કરજો. અને ખાસ કરીને દાદા માટે એક લાઈક પેલા કરી નાખો કારણ કે દાદા છે ને એટલી એજમાં સરસ મજાની છે ને પરબધામની અંદર સેવા આપી રહ્યા છે. તો જો સરસ મજાનું મરચાનું કટિંગ કરે છે. તો દાદા ક્યાંથી આવો છો આપણે? અમારું ગામ મોણ પર મધુભાઈ મૂળજીભાઈ ભાલાળા 3 દિવસ આ સેવા કરીએ છીએ. અમે આવી છીએ 17-18 વર્ષ થયા. કાંઈ નહીં, અમે 3-4 દિવસ દર વર્ષે આવી જ જવાનું કામ કરવા. હે અહીં આવીને અમને એમ લાગે આ ભગવાનનું ઘર છે. હા એક જ ગામના નહીં, એ બળેલ પેપરિયાના છે, અમારે સંબંધી થાય. તો ભાઈ હાલ છે ને આપણે શાકના વિભાગની અંદર આવી ગયા છે. આમ કે સરસ મજાના જે શાકની છે ને તૈયારી શરૂ છે. જો અહીંયા જે રીંગણા છે ને કટિંગ કરેલા છે. પછી અહીંયા જે મોટો તમને તપેલું જોવા મળશે એની અંદર છે ને તેલ એડ કરવાનું છે ને. અહીંયા જો ગરમા ગરમ ચૂલ અત્યારે લાઈવ ચાલુ છે. અને આ બાજુ તમે જોશો તો સરસ મજાનું જે એક ટોપની અંદર છે ને શાક છે ને ઓલરેડી બની ગયું છે. જો એક નંબર શાક છે ને હાલ બની ગયું છે. અને ખાસ કરીને આ એક ટોપ ભરાઈ ગયો છે, બીજો તૈયાર જ છે અને ત્રીજો અહીંયા મૂકવાનો છે. પછી આગળની જેમ જોશો ને આગળ તમને બહુ બધા ટોપ છે ને જોવા મળવાના. તો ભાઈ અહીંયા તમે જુઓ તો સરસ મજાનું હાલ છે ને એ તેલ એડ કરવામાં આવી રહ્યું છે. 3 સાઈડથી ભાઈ 3 લોકો 3. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સબ્જી અહીંયા જે શાક બને છે ને એ એક્ઝેક્ટ સામે તમે જુઓ તો તમને કાચું સીધું છે ને બધું જોવા મળવાનું છે. તમે જુઓ તો સરસ મજાના જે ડબ્બા છે ને એ શુદ્ધ સિંગતેલના ડબ્બા છે. એનો થર તમે જુઓ. અને આ બધી છે ને સ્ટોક અહીંયા જેટલી માત્રાની જરૂર હોય ને એટલી જ હોય. બાકી અંદર જે સ્ટોર રૂમ છે ને એની અંદર તમને ડબ્બાના છે ને ઢગલા જોવા મળે. તો અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે બેસન છે. પછી આ બધું જુઓ તો ટોપરાનું ખમણેલું છે. પછી આ બધા છે ને મરી મસાલા છે જેની અંદર રાઈ આવી ગઈ, લવિંગ આવી ગયા, પછી એમ કે મરચાં છે, સૂકા મરચાં છે, ખડા મસાલા છે, બધી જ વસ્તુ છે ને તમને અહીંયા જોવા મળવાની છે. લાઈવ હળદર છે. જો આ બાજુ તમે જુઓ તો હળદરના મસ્ત મજાના આખા કોથળા જ ભર્યા છે. પછી આ મરચું છે. પછી અહીંયા પણ મરચું છે. જો તો ગાઈઝ આપણે સરસ મજાનું આગળ જે ધમધમતું રસોડું હતું જેની અંદર શાકભાજી છે, પછી દાળ શાક છે, બધું બંધ હતું. તો હવે એનું જે મેઇન પાર્ટ છે એ છે રોટલી. કારણ કે રોટલી વગર છે ને બધું અધૂરું છે. અહીંયા તમે મારી પાછળ જોવો ને તો બહેનો છે ને સરસ મજાની રોટલીઓ છે ને એ બનાવી રહી છે. અને જે ખાસ કરીને મોટી ચૂલો દેખાય ને એની ઉપર છે ને તમને સરસ મજાની રોટલીઓ છે ને એ બનતી જોવા મળશે. અને ખાસ એની મેઇન વાત તમને કહું તો આ બધી રસોઈ છે ને ભાઈ એ ગેસ ઉપર નથી બનતી કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ નથી એની ઉપર પણ નથી બનતી. આ છે ને બધી જેમ કહેવાય કે જ્વલનશીલ પદાર્થ જે આપણે એમ કહેવાય કે બોઇલર હોય, બોઇલરની અંદર આકડા એડ કરવામાં આવે અને એનું જે વરાળ સ્વરૂપ જે વસ્તુ આવે છે, જે ઉર્જા આવે છે એ બધી છે ને સીધી સીધી બહારથી અહીંયા સુધી પહોંચતી હોય. અને એની મદદથી છે ને મસ્ત મજાના જે ચૂલા છે ને એ ભાઈ કાર્યરત એટલે એક્ટિવ હોય. અને એની ઉપર સરસ મજાની રોટલીઓ છે ને બનતી હોય. બાકી મોસ્ટ ઓફ તમે ગમે ત્યાં જાઓ ને તમે ચૂલુની અંદર છે ને ધુમાડા આવતા હોય, ક્યાંક તમે જાઓ તો ક્યાંય રસોડામાં ઊભા ન રહી પણ અહીંયા તમે આવશો તો એકદમ ક્લીન અને ખાસ કરીને વગર ધુમાડે છે ને રસોઈ બને છે. અને ખાસ કરીને ટેકનોલોજી તો એટલી છે ને ભાઈ તો વાત પૂછવામાં.